ધંધુકામાં ભરવાડ યુવકને હત્યાના આરોપીના ઘર પર બુલડોઝર ચલાવતા પત્ની અને બાળકોની હાલત જોઈને લોકો ધ્રુજવા લાગ્યા। મિત્રો, ધંધુકાના ધર્મેશ ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો ને સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે। એક તરફ પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે, તો બીજી તરફ પ્રશાસને ગુનાગારોના ગેરકાયદેસર સામ્રાજ્ય પર બુલડોઝર ફેરવી દીધું છે। આરોપીના પરિવારની શું સ્થિતિ છે, પોલીસે કેવી રીતે તેમની સર્વિસ કરી અને શું આ હત્યા પૂર્વ આયોજિત હતી, આ તમામ સવાલોના જવાબ આજે આપણે આ વિડીયોમાં મેળવીશું। જેમ કે મિત્રો, આપણે જાણીએ છીએ કે આ ઘટનાની શરૂઆત ખૂબ જ સામાન્ય વાતથી થઈ હતી। આરોપી સમીર અને ધર્મેશની બાઇક એક સાથે અથડાતા સામાન્ય અકસ્માત બાદ બંને વચ્ચે બોલચાલ થઈ હતી। મામલો એટલો વિકર્યો હતો કે રિઝવાને ધર્મેશ પર ચાકુથી હુમલો કર્યો। ચાકુનો ઘા પગની મુખ્ય નસ પર વાગવાને કારણે વધુ પડતું લોહી વહી ગયું અને ધર્મેશનું કરુણ મૃત્યુ થયું હતું। આરોપીની ધરપકડ બાદ આજે ધંધુકા પ્રશાસને દાદાનું બુલડોઝર બહાર કાઢ્યું। ખાટકીવાસમાં આવેલા આરોપીના 4 મકાનોને હાઈવે પરની 5 થી 10 ગેરકાયદેસર દુકાનોને તોડી પાડવામાં આવી છે। તંત્રએ માત્ર મકાનો જ નથી તોડી પાડ્યા, પરંતુ જે લોકોનો ગુનાહિત ઇતિહાસ છે તેમના ઘરે રહેલા ગેરકાયદેસર વીજ કનેક્શન પણ યુજીવીસીએલ દ્વારા કાપી નાખવામાં આવ્યા છે। આરોપીનો પરિવાર ક્યાં હતો? ઘણા મિત્રો પૂછી રહ્યા છે કે આ કાર્યવાહી વખતે આરોપીનો પરિવાર ક્યાં હતો? પ્રશાસને ડિમોલેશન પહેલાં જ તમામને કાયદેસરની નોટિસો આપી હતી। કાર્યવાહી શરૂ થતાં પહેલાં જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો। આરોપીના પરિવારજનોને પહેલેથી જ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા અને ઘરનો જરૂરી સામાન પણ બહાર કાઢી લેવામાં આવ્યો હતો। સુરક્ષાને ધ્યાનમાં રાખી આખા વિસ્તારમાં 3 ડીવાયએસપી અને 400 થી 500 પોલીસ જવાનો તૈનાત હતા। સમાજની માંગ અને એસઆઈટી તપાસ। આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં રોષ છે। હકાબા ગઢવી અને દેવાયત ખવડ જેવા કલાકારોએ પણ ધર્મેશના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી છે। હાલમાં આ કેસની તપાસ માટે એસઆઈટી બનાવવામાં આવી છે, જેનું સુપરવિઝન ખુદ એસપી કરી રહ્યા છે। જે લોકોએ અફવા ફેલાવી કે હિંસા કરી તેવા 125 લોકો સામે પણ કાર્યવાહી શરૂ કરાઈ છે। ગઈકાલે જ્યારે આરોપીને એસપી કચેરીએ લાવવામાં આવ્યા હતા ત્યારે તેમની હાલત જોવા જેવી હતી। બંને આરોપીઓ લંગડાતા ચાલી રહ્યા હતા। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે પોલીસે તેમનું કાયદાનું ભાન કરાવવા માટે બરાબરની સર્વિસ કરી હતી। પોલીસે ગુનેગારોને દિવસે તારા બતાવી દીધા હોય તેવું દ્રશ્ય પણ જોવા મળી રહ્યું હતું અને લોકો આવો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। એસઆઈટીની રચના અને તપાસના મહત્વના મુદ્દા। મિત્રો, આ કેસની ગંભીરતાને જોતા રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે। ટીમમાં કોણ છે? એક ડીવાયએસપી, 2 પીઆઈ અને 1 પીએસઆઈ આ ટીમમાં સામેલ છે। ખુદ એસપી આ તપાસનું સુપરવિઝન કરી રહ્યા છે।